जय हिंद विद्यार्थी मित्रों। संत कृपा विद्यालय द्वारा चालता ऑनलाइन एज्युकेशन अंतर्गत हूँ केतन पटेल धोरण 7 में आप सबનું स्वागत करूँ छूँ। આજથી આપણે ઓનલાઈન એજ્યુકેશનની ધોરણ 7 માં સામાજિક વિજ્ઞાનના વિષય તરીકે શરૂઆત કરી રહ્યા છીએ। ત્યારે આપને એક વખત સૂચના આપવામાં આવેલી કે આપણે આ પ્રકરણનું વાંચન કરી અને પછી આપણી સાથે જોડાવાનું રહેશે। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 1 ની એક પૂર્વ ભૂમિકામાં થોડી ચર્ચા કરશું। આપણા ધોરણ 7 ના વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 1 છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો। ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, પ્રકરણ 1 છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો। અહીં આપણે રાજપૂત યુગની ગૌરવશાળી यात्रानी पूर्व भूमिका विषे थोड़ी चर्चा करी अने पछी आपणे प्रकरणनी शरूआत करशुं। मित्रों आपणे जे देशमां रहीए छीए भारत देशनी अंदर अनेक वीर योद्धाओ जन्मी चूक्या छे अने आ वीर योद्धाओनो देश भारत जेमां राजपूत युग एक महत्वनुं स्थान धरावे छे। भारतना इतिहासनी अंदर भारतीय हिंदू संस्कृतिने जाळवी राखवामां, विदेशी आक्रमणोथी भारतने बचाववामां, स्वतंत्रतानी लड़ाई होय के स्वतंत्रता बाद अखंड भारतનું નિર્માણ કરવામાં રાજપૂત શાસકોનો મહત્વનો ફાળો રહ્યો છે। અહીં આપણે એક વાતને નોંધપાત્ર રીતે સ્વીકારશું કે ભારતના ઇતિહાસની અંદર રાજપૂત યુગ નહીં પણ સમગ્ર રાજપૂત સમાજે એક નોંધપાત્ર ફાળો આપ્યો છે અને જ્યારે જ્યારે દેશને જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે એમણે પોતાનું સર્વસ્વ દેશને સમર્પિત કરવાની તૈયારી દર્શાવી છે। हिंदू संस्कृति ने उजागर करनार पृथ्वीराज चौहान जेवा राजपूत योद्धाओनी जेटली बातचीत करवामां आवे एटली ओછી છે। ए युगथी આપણે આગળ વધી અને જો ભારતના રાજપૂત યોદ્ધાઓની વાત કરીએ તો સ્વતંત્રતા બાદ જ્યારે અખંડ નિર્માણ કરવામાં આવ્યું ભારતનું, એ વખતે સૌપ્રથમ ભારતને પોતાના સમગ્ર રાજ્યની ભેટ આપનાર ભાવનગરના ગોહિલકુળના રાજવી ભગવતસિંહજી ने याद करवा पड़े। આવી રીતે જ્યારે જ્યારે પણ દેશને જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે રાજપૂત શાસકોએ દેશ માટે સમર્પણનો ભાવ પ્રસ્થાપિત કર્યો છે। અહીં આપણે એવા એક રાજપૂત યુગ એની શરૂઆત અને નવા શાસકો અને રાજ્યો વિશે કેટલીક પ્રાથમિક ચર્ચા અહીં કરીશું। સૌપ્રથમ આપણે જોઈએ આપણા માટે રાજપૂત युगनी अंदर राजपूत शब्दनो अर्थ आपणे समजવાનો છે કે રાજપૂત શબ્દનો અર્થ ઇતિહાસની અંદર કઈ રીતે લેવામાં આવ્યો અને ઇતિહાસની અંદર આ રાજપૂત શબ્દનો અર્થ શું થાય છે। તો સૌપ્રથમ રાજપૂત શબ્દનો અર્થ થશે રાજપુત્ર। ખાસ ખ્યાલ આપજો મિત્રો, રાજપૂત શબ્દનો અર્થ થશે રાજપુત્ર। રાજાનો પુત્ર હોય અથવા તો રાજ્યના જે રાજા શાસક કરતા હોય એમના પુત્રને રાજપુત્ર તરીકે ઓળખવામાં આવતો। ક્રમશઃ રાજપુત્રમાંથી અપભ્રંશ થઈ અને સમય જતા ભાષાકીય બદલાવને કારણે રાજપુત્રમાંથી રાજપૂત નામનો શબ્દ છે ઉતરી આવ્યો। જેના કેટલાક ઉદાહરણો 14મી સદીના જે ભાટ લોકો હતા, જે લોકો ઇતિહાસને સાચવવાનું કાર્ય એ સમયગાળામાં કરતા, 14મી સદીના જે ભાટ લોકો હતા એમણે રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહોમાં વર્ણન કરેલું છે। ઇતિહાસની અંદર આની એક નોંધ પણ છે કે 14મી સદીના જે ભાટ લોકો હતા એમણે રાજપૂતોને 36 કુળ ધરાવતા એ સમૂહમાં વર્ણન કર્યું છે। એટલે કે 36 કુળનો જે એક સમૂહ હતો એ સમૂહમાંથી અપભ્રંશ થઈ અને સમૂહ 36 કુળમાંથી ક્ષત્રિય એવું કંઈક અપભ્રંશ થયેલો। ત્યારબાદ હવે એ વિષય વસ્તુ તરફ આગળ ન વધી અને હવે આપણે જોઈએ એમની સ્થાપના। તો રાજપૂત શાસકો દ્વારા રાજપૂત રાજ્યની સ્થાપના ઈસવીસન 700 થી 1200 ના સમયગાળા દરમિયાન राज्य स्थापना કરવામાં આવી। ઈસવીસન 700 થી 1200 નો જે સમયગાળો છે એટલે કે એ 500 વર્ષ જે રાજપૂત શાસકોના વર્ષો ગણવામાં આવે છે એ 500 વર્ષના શાસનકાળ દરમિયાન એમને સમગ્ર ઉત્તર ભારત અને સમગ્ર દક્ષિણ ભારતમાં રાજપૂત યુગનું વર્ચસ્વ જમાવેલું। રાજપૂત યુગનું વર્ચસ્વ જમાવી અને ઈસવીસન 700 થી 1200 ના સમયગાળા દરમિયાન 500 વર્ષ સુધી ભારત પર શાસન કર્યું અને ભારતની અંદર એક आदर्श कही शकाय एवा राजपूत युगनी स्थापना करी। त्यारबाद તેમણે પોતાના જે રાજ્યનો
કાર્યભાર હતો એ સમયગાળા દરમિયાન ભારતીય હિન્દુ સંસ્કૃતિને સતત પ્રજ્વલિત રાખી. ભારતની અંદર એ સમયગાળા દરમિયાન અસંખ્ય વિદેશી આક્રમણકારોએ ભારત ઉપર આક્રમણ કર્યું. અલગ અલગ વિધર્મી લોકોએ ભારત ઉપર કબજો જમાવવાના પ્રયાસો કરેલા, પણ નીડર અને બહાદુર રાજપૂત શાસકો સામે એ લોકો ટકી શક્યા નહીં, જેની ઇતિહાસની અંદર નોંધ છે. અને તમે પણ આગળના તમારા ધોરણની અંદર એમના વિશેના કેટલાક બનાવો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. જો અભ્યાસ નથી કર્યો તો પણ તમે એમના વિશે જાણતા હશો. એટલે ઈસવીસન 700 થી 1200 ના 500 વર્ષ દરમિયાન રાજપૂત યુગની સ્થાપના થઈ અને એ સમયમાં સમગ્ર ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં એમણે વર્ચસ્વ જમાવેલું. આજે રાજપૂત યુગના સમયગાળા દરમિયાન રહેલા રાજપૂતોની કેટલીક વિશેષતાઓ હતી. ખાસ ખ્યાલ રાખશું આપણે એમની કેટલીક ચોક્કસ વિશેષતાઓ એ સમયગાળા દરમિયાન હતી. એક તો બહાદુરી. બહાદુર, ટેકીલા, વચનપ્રિય, શરણાગત વત્સલ, ગૌ બ્રાહ્મણના પ્રતિપાલક, લડાઈમાં પણ ધર્મને ટકાવી રાખનાર. આ એમની ખાસ વિશેષતા હતી. વિદ્યાર્થી મિત્રો ખાસ ખ્યાલ રાખજો, રાજપૂત યુગના જે શાસકો હતા એમની વિશેષતામાં બહાદુર, ટેકીલા, વચનપ્રિય, શરણાગત વત્સલ, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક અને લડાઈમાં પણ ધર્મને ટકાવી રાખનારા. આ એમની મુખ્ય વિશેષતાઓ. ત્યારબાદ ભારતની જે રાજપૂતાણીઓ હતી એમની પણ કેટલીક વિશેષતાઓ ઉડીને આંખે વળગતી. આપણે કેટલીક બાબતો જોઈએ. ભારતની જે રાજપૂતાણીઓ હતી એ પણ વિશ્વની અંદર પોતાના વીરત્વ માટે પ્રખ્યાત હતી. હસતા મુખે પતિ કે પુત્રને યુદ્ધ માટે વિદાય આપી એ બહુ મોટું કાર્ય કહેવાય. એ સમયની જે રાજપૂતાણીઓ હતી એ પોતાના પતિ કે પુત્રને હસતા મુખે તિલક લગાવી, તલવાર હાથમાં આપી અને કંકુ ચાંદલો કરીને યુદ્ધની અંદર લડવા માટે મોકલતી. ખબર હતી પોતાનો પતિ કે પુત્ર પાછો આવશે કે નહીં, જીવિત રહેશે કે નહીં, છતાં પણ હસતા મુખે પતિ કે પુત્રને માતૃભૂમિની રક્ષા કરવા માટે યુદ્ધમાં મોકલવું એ ખરેખર એક ઉમદા કાર્ય કહી શકાય. તો ભારતની રાજપૂતાણીઓ પણ પોતાના વીરત્વ માટે પ્રખ્યાત હતી. સાથે સાથે જો જરૂર પડે છે તો એ જરૂરિયાતના વખતે હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી પડવાની પણ એમનામાં તાકાત હતી. શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનો રાજપૂતાણીઓમાં એક વિશેષ સ્થાન રહેતું. ઘરની અંદર જ્યારે હોય ત્યારે એ લોકો શાસ્ત્રો શીખવામાં પોતાનો સમય પસાર કરતા અને શસ્ત્રોની જ્ઞાન પણ એ લોકો પ્રાપ્ત કરતા અને જરૂર પડીએ રણ મેદાનમાં લડવા માટે પણ નીકળી પડતા. એના ઉદાહરણોની અંદર આપણી સામે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું ઉદાહરણ શ્રેષ્ઠ છે. સાથે સાથે જોધાબાઈ સહિતની કેટલીક રાણીઓ જે છે એમના ઉદાહરણો ઇતિહાસની અંદર નોંધાયેલા છે. અહીંથી આપણે અટકતા રાજપૂત શાસકોએ 500 વર્ષ સુધી ભારતને વિદેશી આક્રમણખોરોથી બચાવ્યું છે. 700 થી 1200 નો સમયગાળા દરમિયાન અલગ અલગ જે રાજપૂત શાસકોનો સમયગાળો હતો તેમાં વિદેશી આક્રમણખોરોએ આક્રમણ કર્યું ત્યારે એમની સામે ઝઝૂમ્યા છે, લડ્યા છે, પોતાના જીવનની બલિદાન આપ્યું છે, આહુતિઓ આપી છે અને ભારતીય સંસ્કૃતિને, હિન્દુ સંસ્કૃતિને બચાવવામાં એમણે 500 વર્ષનો સમયગાળો પસાર કર્યો છે. 7મી સદીના અંત ભાગમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થયો. અહીંયાથી રાજપૂત યુગની આપણે શરૂઆત અને અંતની ચર્ચા કરીશું. અંદાજે 7મી સદીના અંત ભાગમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતા ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં વિભાજિત થયું અને ત્યારબાદ દેશમાં અનેક રાજપૂત રાજ્ય વંશોનો ઉદય થયો. ખાસ વિદ્યાર્થી મિત્રો સમજો, આપણા પાઠનું નામ છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. અહીં આપણે જે ચર્ચા લીધી તેમાં સૌપ્રથમ અર્થ અને સ્થાપના છે કે ભાઈ રાજપૂત યુગ તો રાજપૂતનો અર્થ 14મી સદીના મોટા ભાગના સમયગાળા દરમિયાન જે ભાટ લોકો હતા તેમને રાજપૂતોને 36 કુળમાં વિભાજિત કર્યા હતા. ત્યારબાદ નવા શાસકો અને રાજ્યો. તો અહીં જ્યારે 7મી સદીના અંત ભાગમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થયો ત્યારે ભારત નાના મોટા ટુકડાઓમાં વિભાજિત થયું, એટલે કે નવા રાજ્યોની સ્થાપના થઈ અને ત્યારબાદ દેશમાં અનેક રાજપૂત રાજ્ય વંશોનો ઉદય થયો જે આપણા ભારતની અંદર નવા શાસક તરીકે સ્થાપિત થયા. અહીંથી પછી ધીમે ધીમે જેમ જેમ આ રાજ્ય વંશોનો ઉદય થતો ગયો એ સમયગાળા દરમિયાનનો જે સમયગાળો છે તેને આપણે મધ્યયુગ તરીકે ઓળખવામાં આવે છે. 7મી સદીમાં જે સામંતશાહી શક્તિઓનો ઉદય થયો અને જે ભારતનું વિભાજન થયું ત્યારબાદ નાના મોટા ટુકડાઓના જે રાજાઓ બનતા ગયા એ
સમયગાળામાં મોટા ભાગના જે રાજપૂત શાસકો હતા એ રાજપૂત રાજ્ય વંશનો ઉદય થયો અને ત્યારબાદ આ સમયગાળો એટલે કે ઈસવીસન 700 થી 1200 વચ્ચેનો જે સમયગાળો છે એને મધ્યયુગ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયને આપણે એ સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો અભ્યાસ હવે પછીના આપણા પ્રકરણના અલગ ભાગમાં આપણે કરવાનો રહેશે. અહીં સુધીનું જે આપણું કાર્ય છે એમાં ફક્ત પ્રાથમિક સમજૂતી અને ઇતિહાસની એક સામાન્ય ચર્ચા હતી કે પ્રકરણ 1 માં શું આવશે તો કે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો, જેમાં રાજપૂતનો અર્થ રાજ્યના સ્થાપનાનો એક સમયગાળો, તેમની કેટલીક વિશેષતાઓ, બહાદુર, ટેકીલા, વચનપ્રિય, શરણાગત વત્સલ, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક અને લડાઈમાં પણ ધર્મને ટકાવી રાખનારા. આ એમની વિશેષતાઓ છે. એમના વિશે જેટલી પણ ચર્ચા કરીએ એ ઓછી છે. બહાદુરીની જો વાત કરવામાં આવે તો ભારતના ઇતિહાસની અંદર મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજીની બહાદુરીના, પૃથ્વીરાજ ચૌહાણની બહાદુરીના ઉદાહરણો આપી ન શકાય એવા છે. ત્યારબાદ ટેક એટલે કે વચનપ્રિય અને ટેકીલા, પોતાના વચન માટે પોતાના જીવની આહુતિ આપનારા કેટલાય રાજપૂત શાસકો છે. ત્યારબાદ શરણાગત વત્સલ, પોતાના શરણે આવનારને પોતાના જીવ આપીને પણ બચાવવો આ રાજપૂતોની એક ખાસિયત હતી. કચ્છના જામ અબડાને આ બાબત સાથે સરખાવી શકાય કે પોતાને આંગણે આવેલ સુમરીઓની રક્ષા કરવા માટે એમણે શું કર્યું છે આપને જણાવવાની જરૂર નથી. આપ સૌ જાણો છો. ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક, લડાઈમાં જતા પહેલા અથવા તો લડાઈમાં જયા બાદ જ્યારે પણ લડવાનો સમય આવે છે ત્યારે લડાઈમાં પણ ધર્મને ટકાવી રાખે છે. લડાઈને જીતવા માટે પણ ક્યારેય અધર્મનું આચરણ કરતા નથી. આ બધી બાબતો આપણે પ્રાથમિક ચર્ચામાં લીધી. હવે આગળનો જે આપણો વિડિયો આવશે એમાં આપણે ઉત્તર ભારતના જે કેટલાક રાજ્યો અને દક્ષિણ ભારતના જે રાજ્યો છે તેમની ચર્ચા કરી પ્રકરણને આગળ વધારશું.